माय नेम इज़ हरपाल धांगड़ा, सेंट्रल डायरेक्टर साप्ती धांगड़ा। और साप्ती धांगड़ा एक यूनिक इंस्टीट्यूट है। ऐसे दो इंस्टीट्यूट है, एक अंबाजी और एक धांगड़ा में। दोनों ही स्टोन क्राफ्ट मैनशिप को लेके बहुत अच्छे से वर्क कर रहे हैं। इसके लिए गवर्नमेंट ऑफ गुजरात, डिपार्टमेंट ऑफ जूलॉजी एंड माइनिंग बहुत सारा इन्वेस्टमेंट कर रहा है इस चीज़ को आगे ले जाने के लिए। स्टोन क्राफ्टमैनशिप जो ट्रेडिशनल है उसको और अच्छे तरीके से हम न्यू टेक्नोलॉजी के साथ कैसे आगे बढ़ सकते हैं, उसके लिए भरसक प्रयास साप्ती कर रहा है। इसमें हमने बहुत सारे प्रोजेक्ट्स किए हैं और एसओयू के साथ हम इम्पैनल हैं। काफ़ी बड़े प्रोजेक्ट्स हमारे चल रहे हैं जिसकी सहायता से स्टूडेंट्स को हम और ज़्यादा प्रोफेशनल एम्पावर कर रहे हैं, जिसमें उनको बहुत ज़्यादा स्कोप मिलता है। इसके लिए हमने एक आकार बाय साप्ती साइट भी डेवलप की है, जिसमें हम स्टूडेंट्स के प्रोडक्ट्स को सेल करते हैं और स्टूडेंट को एक प्लेटफॉर्म देते हैं। इसके लिए हमारा एक इंक्यूबेशन सेंटर हम जल्द ही डेवलप कर रहे हैं, जिसमें उनको रहने की सुविधाएं दी जाएगी। वहाँ पे वो अच्छे से काम कर सकते हैं। उनको मटेरियल्स हम प्रोवाइड करेंगे, इक्विपमेंट हम प्रोवाइड करेंगे और हमारे द्वारा दिए गए कुछ डिज़ाइंस वो वहाँ पे डेवलप करेंगे, ताकि वो 2 साल तक अपने आप को स्टेबल कर सकें। उसके बाद उनको आगे किस तरीके से हम जोड़ सकते हैं, उसके ऊपर हम बहुत सारा प्रयास कर रहे हैं। वो स्टूडियो के साथ जुड़ सकते हैं, वो नए अपना स्टूडियो खुद स्थापित कर सकते हैं और हम उनके कीप इन टच में रहते हैं। बच्चों को लेके यहाँ पे बहुत सारी सुविधाएं हैं। फ्री ऑफ कॉस्ट सारा यहाँ पे रहना, खाना पीना, और उनको साथ में जितना भी मटेरियल्स जो रहता है हमारा ड्राइंग्स से लेके लास्ट तक कार्विंग तक, हैमर, सीजर और पावर टूल्स और सीएनसी मशीन उनको हम सिखाने के लिए देते हैं। और साथ में कंप्यूटर के ऊपर उसको कैसे प्रोग्रामिंग करना है, उसके लिए जो सॉफ्टवेयर हैं वो हम सिखाते हैं। પથ્થરોમાં પ્રાણ ફૂંકતી સાપ્તી સંસ્થા। નમસ્કાર શ્રોતા મિત્રો, હજારો વર્ષોથી ગુજરાતની ઓળખ તેના પથ્થરો પર કંડારાયેલી કલા છે। પછી તે મોઢેરાનું સૂર્યમંદિર હોય કે સોમનાથનું પ્રભાસ તીર્થ। પણ શું તમે જાણો છો કે આજે 21મી સદીમાં પણ આ કલા જીવંત છે અને હવે તેમાં ટેકનોલોજીનો પ્રાણ ફૂંકાયો છે? જી હા, વાત છે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા અને બનાસકાંઠાના અંબાજીની, જ્યાં ગુજરાત સરકારની સાપ્તી સંસ્થા પરંપરાગત શિલ્પકલાને આધુનિક ઓપ આપી રહી છે। અહીંના રેતિયા પથ્થરો હવે માત્ર છીણી હથોડીથી નહીં, પણ સીએનસી મશીનરી અને 3D ડિઝાઇનિંગ સોફ્ટવેરથી નિખરી રહ્યા છે। અમારો ઉદ્દેશ્ય છે કે શ્રમિકો હવે કુશળ કલાકાર બને। અમે અહીં ઓટોકેડથી લઈને પ્રોગ્રામિંગ સુધીની તાલીમ નિઃશુલ્ક આપીએ છીએ, જેથી યુવાનો આત્મનિર્ભર બની શકે। અમરેલીના પિયુષ જુનેજા જેવા અનેક યુવાનો આજે અહીં તાલીમ લઈને વૈશ્વિક સ્તરની કલાકૃતિઓ બનાવી રહ્યા છે। એટલું જ નહીં, આણંદની સીવીએમ યુનિવર્સિટી જેવા શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ પણ અહીં મુલાકાત લઈને આ અદ્ભુત ટેકનોલોજી જોઈ દંગ રહી જાય છે। વિકાસ પણ અને વિરાસત પણ, આ સૂત્રને સાર્થક કરતી સાપ્તી સંસ્થા આજે ગુજરાતના ભવ્ય ભૂતકાળ અને વિકસિત ભારતના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે સેતુ બની છે। ગુજરાતની આ શિલ્પકલા હવે દેશ વિદેશના મંદિરો અને બગીચાઓમાં ગુંજી રહી છે। વિશેષ અહેવાલ ભાવિકા લિંબાસિયા, માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર। આઈ એમ પ્રત્યંજા ફ્રોમ સીવીએમ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ વિદ્યાનગર અને અમે અહીંયા 6 દિવસની એજ્યુકેશન ટૂર માટે આવ્યા છે। ધ્રાંગધ્રા એમાં સાપ્તી નામની ઇન્સ્ટિટ્યૂટ છે અને એ ગવર્મેન્ટ માટે ફ્રી છે ટોટલી અને પ્રાઇવેટ કોલેજ માટે નોમિનલ ચાર્જ છે। અને જો હવે વાત કરું મારા એક્સપિરિયન્સની તો શીખવા ઘણું બધું મળ્યું। અને એ બી અમારે 6 દિવસની ટૂર છે તો એમાં સ્ટેપ બાય સ્ટેપ સ્કેચથી લઈને જે આઈડિયોલોજી લોકો સુધી પહોંચાડવાની છે એમાં સૌથી વધારે ફોકસ કરવામાં આવ્યું। અને જે મેઇન આઈડિયા છે એમાં સીએનસી પર કઈ રીતે કામ કરવું, સીએનસી પછી લેથ મશીન, તો એમાં બી કર્વ કાર્વિંગની એ બધું જ ડિટેલમાં ફૂલ ડિટેલમાં શીખવાડવામાં આવ્યું છે। ફેસિલિટીની વાત કરીએ તો હોસ્ટેલ અને ખાવાની વ્યવસ્થા બધી જ છે। અહીંયા બહુ ઘણું બધું શીખીને ગયા અમે પોતાના આઈડિયાઝ લોકો સુધી પહોંચાડવાના કઈ રીતે અને એને યુનિક કેમના બનાવવાના, ક્રિએટિવ કેમના બનાવવાના, એ બધી જ માહિતી સાથે ઘણું બધું શીખવા મળ્યું। સિંજરિયા પિયુષ વરસિંહભાઈ છે, હું કોપરાણી ગામનો વતની છું। મારા અહીંયા 2 વર્ષનો કોર્સ કર્યો છે। સ્ટોન ગ્રાફ એન્ડ ડિઝાઇનમાં મેં કોર્સ કર્યો છે। મેં અહીંયા સેન્સી મશીન, લેથ મશીન જેવા વગેરે મશીન શીખવા મળે છે। સેન્સી મશીન શીખવા માટે આપણે પહેલાં કોમ્પ્યુટરમાં ડિઝાઇન કરવી પડે છે। એના માટે આપણે આવે છે આર્ટકેપ, ઓટોકેપ અને 3D મેક્સ। પહેલાં આર્ટકેપમાં આપણે 3D બનાવીને ફરી ઓટોકેપમાં નાખીએ
નાખી દેવાથી અને એ રીતના સીએનસી મશીનમાં લોડ કરવામાં આવે છે. સીએનસી મશીનમાં લોડ કરીને આપણે તેમાં સેન્ટર દેવામાં X1Z દેવાથી એને રિમોટનો કંટ્રોલથી શરૂ થઈ જાય છે. અને અહીંયા ખાવા પીવાનું રહેવાનું બધું ફ્રીમાં જ આવે છે. અને હોસ્ટેલમાં બી સારું છે અને જમવાનું પણ ટાઈમસર મળી રહે છે. મારું નામ ઋષા રાણા છે. અમે આનંદ CVM યુનિવર્સિટીમાંથી આવ્યા છે. અહીંયા અલગ અલગ સ્ટોન કાર્વિંગની બધી ડિઝાઇન એના માટે આવ્યા છે. અહીંયાનો એક્સપિરિયન્સ બી બહુ સારો છે. અહીંયા જમવાનું રહેવાનું એની વ્યવસ્થા બી ખૂબ સારી છે. અહીંયાની ફેકલ્ટી બી એટલો જ સપોર્ટ કરે છે અને ઘણું બધું અહીંયા શીખવા મળે છે. અહીંયા CNC મશીન છે. ડિઝાઇનિંગનું બી ઘણી ડિઝાઇનને અમને શીખવા મળ્યું. અમે અત્યાર સુધીના મશીનો જોયા હતા પણ એના પર પહેલી વાર પ્રેક્ટિકલ કર્યું જેનો એક્સપિરિયન્સ બી ઘણો સારો છે.